પહેલા તો એનટીપીસીની વાત કરીએ. એનટીપીસીમાં ડેફિનેટલી નેગેટિવ સ્ટ્રક્ચર છે. વીક ઓન વીક બેસિસ જોઈએ તો ઓવરઓલ 414 નો ટોપ હતો ને રિસેન્ટલી છેલ્લા 1.5-2 મહિનાથી કન્ટિન્યુઅસ સેલિંગ આમાં જોવા મળી છે. બટ ઓવરઓલ ઇમિડિયેટ ડાઉનસાઇડ વધારે હવે નથી લાગતી, બીકોઝ ઓલરેડી આપણે 2025 જુલાઈના કન્સોલિડેશન રેન્જમાં છે. એટલે અગર ઇન કેસ ફરી એક ફર્ધર ડ્રોપ આવે છે 335 340 સુધી, તો ત્યાં આગળ ફરીથી એવરેજ કરવાની સલાહ રહેશે અને હોલ્ડ કરવાની સલાહ છે. અને ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર જે છે એ રીતે 4 થી 5 મહિના લાગશે ફરીથી 400 450 સુધીના ટાર્ગેટ્સ માટે. સેકન્ડ છે કોલ ઇન્ડિયા છે. કોલ ઇન્ડિયામાં પણ હોલ્ડ કરવાની જ સલાહ રહેશે, બીકોઝ એક મોટો બ્રેકઆઉટ આપણે ડિસેમ્બર 2025 થી જોઈએ છે અને ઓલમોસ્ટ 489 સુધીના ટોપ પછી એક પુલબેક આમાં જોવા મળી રહ્યું છે. તો આમાં પણ અગર ઇનકેસ નીચે પુલબેક આવે છે 415 420, તો એડ કરવાની અને એવરેજ કરવાની જ સલાહ છે. હોલ્ડિંગ પીરિયડ આપણે 3 થી 4 મહિના આમાં પણ રાખશું. અને ઓવરઓલ જે જ્યાંથી પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો, મેજર સ્વિંગ હાઈ 494, એ આપણે ફરીથી એક ટાર્ગેટ લઈને ચાલશું. થર્ડ સ્ટોક જે છે આરવીએનએલ છે. આરવીએનએલમાં હજી પણ કોઈ ક્લિયર કટ રિવર્સલ નથી દેખાતું, બટ હા એક મેજર સપોર્ટ જે છે 211 215 ના ઝોનનો છે, જે 2024 નો માર્ચનો લો ફોર્મેશન અને કન્સોલિડેશન રેન્જ જે છે એ આ જ પર્ટિક્યુલર ઝોનમાં જોવા મળી રહી છે. અને ઓવરઓલ ઇન્ડિકેટર્સ આ લોઅર લેવલ ઉપર હવે ફેડ આઉટ થતા દેખાય છે, એટલે બાઉન્સ આમાં પણ બનશે. તો આ લેવલ્સ પણ જે છે 228 230 ના ત્યાં આગળ બાય કરવાની, એવરેજ કરવાની જ સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 210 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે. અને એક ટાર્ગેટ જે મને નેક્સ્ટ 3 થી 4 મહિનામાં લાગી રહ્યો છે એ અરાઉન્ડ 320 330 નો છે આરબીએનએલ.